જો પ્રિયંકા ગાંધી, ડિમ્પલ યાદવ આ બધા જ સાંસદ બની શકે તો અહીંયા બેઠેલી મારી બહેનો ધારાસભ્ય કે સાંસદ કેમ ના બની શકે? અને આ ચૂંટણીમાં તો તમે બધા જ ઇતિહાસ તોડી લીધા. આપણા ગુજરાતની અસ્મિતા, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક એક લોકોનો હિસાબ ચૂંટણી ચાલુ થાય તે પહેલા કરી લીધો. આ કોંગ્રેસીઓને આ આપ્યાઓ શું કહે છે? કોને દોષ આપે છે દર ચૂંટણીઓમાં? જરા જોરથી બોલો, આ લોકોને સંભળાય એમ. આ વર્ષે ઈવીએમ થાકી ગયું અને કોંગ્રેસીઓ બી થાકી ગયા. ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ હાર તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે. ક્યાંક ઝાડુના સુપડા સાફ અને કાર્યાલયના શટલ બંધ દેખાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ કરતાં બઢત વધારી લીધી છે. જે 10,000 સીટો પૈકી 700 સીટો તેણે જીતી લીધી છે અને એટલા માટે તેમના નેતાઓમાં આત્મવિશ્વાસ છે. ખાસ કરીને હરસંઘવી વડોદરામાં હતા અને વિજય વિશ્વાસ સંમેલનમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા. ભાષણ એ વાતને લઈને કે લોકોને ભાજપની વિકાસની રાજનીતિ ગમી રહી છે, એટલે માટે લોકો આવી રહ્યા છે. પણ સવાલ એ છે, હરસંઘવી સાહેબ, નાના મુખ્યમંત્રી સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ગૃહમંત્રી સાહેબ, તો પછી તમને પોલીસની દુરુપયોગ કરવાની જરૂર કેમ પડે? પોલીસ વિપક્ષના ઉમેદવારોને ફોન કરીને ફોર્મ પાછા ખેંચાવડાવવા માટે કેમ ધમકીઓ આપે? એક મોટો સવાલ છે. છતાં વડોદરામાં તેમણે વિકાસની વાતો કરી, વિપક્ષને ઘેર્યા, આમ આદમી પાર્ટીને ઘેર્યા, કોંગ્રેસને ઘેર્યા અને કીધું કે ઝાડુ જે છે તે ચૂંટણી પછી વિખાઈ જશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હરસંઘવી વડોદરાની સભામાં શું કહી રહ્યા છે. બોલો ભારત માતા કી. મજબૂત અવાજ તો નીકળવો જોઈએ ભાઈ. બુલંદ અવાજ જોડે આપણે સૌ લોકો એક સાથે સલંગ 3 વાર માં ભારતીનો નારો એવો લગાડીશો કે 74 હજી જે બાકી છે તેના પગ તો ધ્રુજવા જ જોઈએ ભાઈ. કારણ કે આ 74 માંથી એક બી વ્યક્તિ એવો નહીં હશે જે મા ભારતીનો નારો લગાડવા માટે તૈયાર હોય. તો આપણે સૌ એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજે વિજય વિશ્વાસ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત વડોદરા શહેરનું નેતૃત્વ અને વડોદરા શહેરના સૌ નગરજનો, હું આપને 2 હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપવા આવ્યો છું. આજનો દિવસ એ ભારતના ઇતિહાસનો અને આવનારા દિવસોમાં આજના દિવસને ઐતિહાસિક દિવસ તરીકે ઓળખવામાં આવશે. આજનો દિવસ વહેલી સવારે મારા દેશની સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે નેતૃત્વનું એક નવું સૂર્યોદય આજના દિવસે આપણા દેશની અંદર આવ્યું છે. આજે હું દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર પ્રવાસમાં હતો
અનેક માતાઓએ, બહેનોએ, દીકરીઓએ પ્રધાનમંત્રી શ્રીને આ ઐતિહાસિક અધિનિયમની બદલ આશીર્વાદ આપ્યા છે, અભિનંદન આપ્યા છે. ભારત દેશ એ ગંગા અને ગીતાથી ઓળખાય છે. ભારત દેશ એ મા દુર્ગા અને મા અંબાથી ઓળખાય છે. આ દેશમાં નારીઓનું સન્માન એ હંમેશા સર્વોચ્ચ પદે રહ્યું છે. હું આજે મારી અહીંયા બેઠેલી સૌ બહેનો વતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું. આજે મોદી સાહેબે મારા દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ માટે નારી વંદન અધિનિયમ, જેના થકી આવનારા દિવસોમાં દેશની પાર્લામેન્ટમાં 33% મહિલાઓ નેતૃત્વ કરતી હશે. ભાઈ, મોદી સાહેબને આભાર માનવો પડે કે ના માનવો પડે? ભાઈઓએ દુખી થવાનું કોઈ જ કારણ નથી. આ મારી બહેનો તમારું કઈ જ લૂંટીને અહીંયા ત્યાં નથી બેસવાના. એમની પોતાની નેતૃત્વની શક્તિના કારણે મારી બહેનો આવનારા દિવસોમાં પાર્લામેન્ટ સુધી બેસવા જઈ રહી છે. મારે આજે આ વડોદરાની ધરતી પરથી કોંગ્રેસ અને કોંગ્રેસના ટોળાઓને એક સવાલ પૂછવો છે. જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે, જો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, જો લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી જેવી જો બિહારના મુખ્યમંત્રી બની શકે, તો મારા ગુજરાતની સામાન્ય પરિવારની દીકરી કે સામાજિક ક્ષેત્રે કામ કરતી કોઈ સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ કેમ આ દેશની પાર્લામેન્ટમાં ના બેસી શકે? અને કોંગ્રેસે આનો વિરોધ કેના માટે કરવો જોઈએ? જો પ્રિયંકા ગાંધી, ડિમ્પલ યાદવ આ બધા જ સાંસદ બની શકે, તો અહીંયા બેઠેલી મારી બહેનો ધારાસભ્ય કે સાંસદ કેમ ના બની શકે? જેને લાગતું હોય કે પ્રિયંકા ગાંધી ને ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, તો મારા ગુજરાતની સામાન્ય પરિવારની દીકરી અને બહેનો સાંસદ બનવી જ જોઈએ. જેને બી લાગતું હોય હાથ ઊંચા કરીને મારી જોડે સુર પુરાવે. બધા જ લોકોને લાગે છે આ કોંગ્રેસિયાઓ આ બિલનો વિરોધ કરે છે, શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ? એમના ભૂક્કા બોલાવી લેવા જોઈએ કે ના બોલાવી લેવા જોઈએ? મોદી સાહેબને તો અભિનંદન અને સલામી આપવી પડે. એમની વાત જ અલગ છે ભાઈ. તમે વિચારો કે એક તરફ પરિવારવાદનું રાજનીતિ અને એક તરફ આપણા મોદી સાહેબ, એમને કેટલો ઉત્તમ વિચાર આવે કે માત્ર કોઈ મોટા નેતાઓની દીકરી કે પત્ની નહીં, મારા દેશની સામાન્ય પરિવારની દીકરીઓ બી દેશની સર્વોચ્ચ પાર્લામેન્ટ એટલે કે સંસદમાં બેસીને
આ દેશની મહિલાઓ ને દીકરીઓ માટેની જે મહત્વના નિયમો બનવાના હોય તેમાં તે પોતાનું યોગદાન આપી શકે તે માટે આજનો દિવસ એ દેશનો સૌથી ઐતિહાસિક દિવસ છે. આજે વડોદરા શહેરના આટલી મોટી સંખ્યામાં નગરજનોને મળવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. મારે તમને સૌને અભિનંદન આપવા છે. તમારો આભાર માનવો છે. કેમ કે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી એ આ દેશનું નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે. અને એ સહકુટુંબ વર્ષો વર્ષથી આ રાજ્યના હિતમાં રાજ્યના નાગરિકો સાથે મળીને આપણું રાજ્ય દેશનું નંબર 1 રાજ્ય બન્યું. તેની સૌથી પહેલા કોઈને અભિનંદન હોય તો આ રાજ્યના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકરોને. હું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન અને આભાર માનવા આવ્યો છું. અહીંયા બેઠેલા પહેલી હરોલમાં જેટલાય નેતાઓ છે ને મારા શીખે આ બધા તમારી ગેરંટીઓ ઉપર વડોદરાની મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી કે ગુજરાતની વિધાનસભા કે દેશની સંસદ સુધી પહોંચતા હોય છે. કારણ કે તમે જે લોકો છો કે જે પોતાના બૂથમાં રાત દિવસ એક કરીને ભારે વરસાદ હોય કે ઠંડી હોય, તમારા ઘરમાં પરિવારના કોઈ કાર્યક્રમો હોય કે સામાજિક કાર્યક્રમો હોય, જો તમારા બૂથમાં કોઈ નાગરિકને નાની મોટી કોઈ બી તકલીફ પડે ને તો તમે બધું છોડીને એની જોડે ઉભા રહો છો ને. તે માટે આજે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સૌ જનતા એક પરિવાર છે અને આ દુનિયાનું સૌથી મોટું સંયુક્ત પરિવાર છે. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને 2 હાથ જોડીને આભાર માનવા આવ્યો છું. અને ગુજરાતની ખમીરવંતી જનતા, મારા ગુજરાતના ખમીરવંતા નાગરિકો, જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ આંચ આવી હોય, જ્યારે જ્યારે બીજા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ હોય કે કોંગ્રેસના બીજા સાથી પક્ષો હોય, ગુજરાત કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની કોશિશ કરી હોય, ત્યારે ત્યારે મારા ગુજરાતના આ નાગરિકો આ એક બી પક્ષના નેતાઓને છોડતા નથી. અને આ ચૂંટણીમાં તો તમે બધા જ ઇતિહાસ તોડી લીધા. આ ચૂંટણીમાં તમે આપણા ગુજરાતની અસ્મિતા, ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર એક એક લોકોનો હિસાબ ચૂંટણી ચાલુ થાય તે પહેલા કરી લીધો. દર વર્ષે ચૂંટણી જ્યારે જ્યારે કોઈ બી રાજ્યમાં આવે અને ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય તેના આગળના દિવસે આ કોંગ્રેસિયાઓને આ આપિયાઓ શું કહે છે, કોને દોષ આપે છે દર ચૂંટણીઓમાં? જરા જોરથી બોલો, આ લોકોને સંભળાય એમ. આ વર્ષે ઈવીએમ થાકી ગયું અને કોંગ્રેસીઓ બી થાકી ગયા. ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ ઉમેદવારો નામ મળવાના કારણે
સીધે સીધું જે હાથમાં આવ્યું તેના નામે નવા આરોપ ચાલુ કર્યા છે. તે જ દર્શાવે છે કે કોંગ્રેસની આ ચૂંટણીમાં ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ હાર તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે. ફોર્મ ભરવાના પહેલા દિવસે ફોર્મ ભરાઈ જવાની તારીખ પુરત જેવી થઈ, ગુજરાતમાં 200 થી વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. જેને જેને ફોર્મ ભર્યા એમાંથી જે કોઈ લોકોને પબ્લિક પારખતા આવડતી હતી, લોકોની વચ્ચે ગયા. 2 દિવસમાં લોકોનો જે માહોલ હતો, ગામડાઓમાં કોંગ્રેસના આ ઉમેદવારોને ઘૂસવા નહીં લેતા હતા. લોકોનો ભારી રોષ જોઈને કાલે સાંજ સુધી બીજા 520 લોકોએ ચૂંટણીમાંથી પરત આવીને ભારત માતા કી જય કરીને આ રાજ્યના વિકાસ તરફ આગળ વધવાની મક્કમતા કરીને કાલ સાંજ સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાની 720 સીટો પર સીધો વિજય થયો છે. થી ચાલુ થઈને 10,000નો આંકડો આપણે સૌ લોકોએ સાથે મળીને ગુજરાતમાં પાર કરવાનો મક્કમતાથી સંકલ્પ લેવાનો છે, જેથી ભવિષ્યની અંદર આ કોઈ બી પાર્ટી કોઈ બી રાજ્યના ચૂંટણીઓમાં ગુજરાત કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની કોશિશ ના કરી શકે. આજે હું છેલ્લા 1-1.5 કલાકથી વડોદરામાં અલગ અલગ જગ્યા પર મારે જવાનો અવસર મળ્યો. અનેક ચૂંટણી કાર્યાલયો રસ્તામાં આવી. કાંઈક પંજો અભરાઈએ દેખાય છે, જમીન પર એક બી વ્યક્તિ ના દેખાય. ક્યાંક ઝાડુના સુપડા સાફ અને કાર્યાલયના શટલ બંધ દેખાય છે. મારા વડોદરા શહેરના નાગરિકોને અભિનંદન આપવા પડે કે તમે સૌ લોકો જે પ્રકારે ગુજરાતના હિતમાં મક્કમતાથી જે નિર્ધાર કર્યો છે તે જોઈને ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાવાળા લોકોના છાપરા પડી ગયા છે. અને આવનારા દિવસોમાં હજી બી વધુ મજબૂતાઈથી આપણે સૌએ કામ કરવાનું છે. મારી વડોદરા શહેરના સૌ નગરજનોને વિનંતી છે કે આવનારા દિવસોમાં આ ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાવાળા લોકો જો તમારી સોસાયટીમાં આવે તો સોસાયટીમાંથી બહાર નીકાળો તે પહેલા એક પ્રશ્ન જરૂરથી પૂછજો કે આ ખડગેજીએ જે ગુજરાતના લોકોને બદનામ કર્યા તે સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખે લખી આપેલું. અને જ્યારે આ ખડગેજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે આ એક બી કોંગ્રેસીઓ કે આપના એક બી નેતા દ્વારા કેમ એનો વિરોધ ના કરવામાં આવ્યો? શું આ સૌ લોકો ગુજરાતના નેતાઓ નથી? શું એમને સૌને પોતપોતાના વિસ્તારની અંદર નાની મોટી ચૂંટણીઓમાં આજ ગુજરાતના નાગરિકોએ ચૂંટાઈને વિધાનસભા કે જિલ્લા પંચાયત સુધી નથી પહોંચાડ્યા? આ પ્રશ્ન જરૂરથી પૂછજો. વડોદરા શહેરના નાગરિકો માટે અનેક નવા પ્રોજેક્ટો લાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. આપણે સૌએ વડોદરામાં ભારે વરસાદના કારણે જે ભરાયેલા પાણીના કારણે અનેક લોકોએ તકલીફ વેઠી.
ભવિષ્યમાં તકલીફ ના પડે તે માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો અને એ વિશ્વામિત્રી પ્રોજેક્ટની વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી વધે તે માટે હિસ્ટોરિકલ ટાઈમની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો. હવે આખો આ પ્રોજેક્ટને હજી એક સ્ટેપ આગળ વધારતા આ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને આગળ વધારવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના નાગરિકો માટે 75 મીટરનો રિંગ રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો. સુરસાગર લેક પર સુરસાગર તળાવમાં શિવજીની એ અલૌકિક પ્રતિમા જે આપને સૌને ભાવનાત્મક કરી લેતી હોય છે, એ જ સુરસાગર લેક પર લેઝર શો, ફાઉન્ટેન શો અને ઐતિહાસિક અદ્ભુત આરતીની વ્યવસ્થા એ રાજ્ય સરકારના વિભાગોમાંથી મહાનગરપાલિકા સાથે મળીને વડોદરા શહેરના નાગરિકો માટે ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક ઝોનમાં અમારા વડોદરા શહેરના યુવાનોને હું કહેવા માંગુ છું કે વડોદરા શહેરના તમામ ઝોનોમાં એક સ્વિમિંગ પુલ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હાર્ટ દ્વારા મારા યુવાન સાથીઓ માટે એક અદ્ભુત સ્થળનું નિર્માણ કરવામાં આવવાનું છે. પાણી પુરવઠાના અનેક નવા પ્રોજેક્ટો વડોદરા શહેરના તમામ ક્ષેત્રની અંદર આવનારા 40 વર્ષના પ્લાનિંગ જોડે પાણીની જે જરૂરિયાત પડશે તેવા મહત્વના પ્રોજેક્ટો લેવામાં આવ્યા છે. રોડ અને રોડનું રીડેવલપમેન્ટ જોડે જોડે 2000 થી વધારે સીસીટીવી કેમેરાઓ બરોડામાં લગાડવામાં આવ્યા છે. મેગા ફૂડ પાર્ક આપણા બરોડામાં બનાવવા જઈ રહ્યા છે. એ જ રીતે ખૂબ જ મોટું કન્વેન્શન સેન્ટર બી બરોડામાં આપણે બનાવવા જઈ રહ્યા છે. આ બધા જ પ્રોજેક્ટો થકી વડોદરાના નાગરિકોને નવી સુવિધાઓ વડોદરામાં આવનારા દિવસોમાં ઉપલબ્ધ થવાની છે. હું આપ સૌને ગેરંટી આપું છું, મારી પાસે અનેક સર્વે આવ્યા છે. વડોદરાના લોકો આ દરરોજ તાઇફાઓ કરીને નાટક કરનાર જનસેવકોથી કંટાળેલા છે. ભલે પાર્ટી બદલીને વિપક્ષમાંથી આજે લડતા હોય, એવા બધા જ લોકો ઘર ભેગા થવાના છે. લખી લેજો આજથી. અને પરિસ્થિતિ એવી છે કે જ્યાં જાય છે ત્યાં લોકો સવાલ પૂછે છે કે તમે માત્ર વિરોધ જ કરો છો, તમને જે જવાબદારી આ વિસ્તારના નાગરિકોએ આપેલી એ જવાબદારીના ભાગરૂપે જે કામ તમારે કરવાનું હતું એ કામ કરવાની બદલે ન્યૂઝપેપરની અંદર હેડિંગ બનાવવા માટે માત્ર ને માત્ર વિરોધ કરીને આખા વોર્ડોને નુકસાન કરનાર લોકોને જ્યાં જાય છે ત્યાં લોકો પ્રશ્ન પૂછે છે. આ પ્રકારના લોકોનો સંપૂર્ણ સફાયો થવાનો છે. મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ જ રીતે મજબૂતાઈથી કામ કરતા રહેજો. લોકોના દુઃખમાં ઉભા રહીને આપણે તાઇફાઓ કરવાની જરૂર નથી. એ દુઃખ કઈ રીતે દૂર થાય તે માટે ખભે બેસાડીને લોકોના કામ પૂરા કરવાની શક્તિ આપણે રાખવાની છે. અમારા બધા જ ઉમેદવારોને પહેલા દિવસે જ્યારે સંકલ્પ લેવડાવ્યો તે પછી જ બેઠકમાં મેં કહ્યું પહેલી વાર કે આજથી તમે સૌએ સંકલ્પ લીધો છે, તમે ઉમેદવાર છો, તમે કાલના ભવિષ્યના આ વિસ્તારના કોર્પોરેટરો છો. કોર્પોરેટરની જવાબદારી છે કે મારા અહીંયા બેઠેલા આ હજારો નાગરિકો આવા ગરમીના સમયની અંદર ઘર કામ છોડીને
જો આપણી સૌની જોડે ઊભા હોય તો એવા એક બી નાગરિકનો રાત્રે 2 વાગે બી નાનામાં નાના કામ માટે ફોન આવે તો હસતા મોડે ફોન ઉચકીને સારો જવાબ આપીને એના કામનો નિકાલ કઈ રીતે આવે તે દિશામાં આપણે કામ કરવાનું છે. આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. આજકાલ આ કોંગ્રેસીઓના પેટમાં બહુ દુખે છે અને દુખવું બી જોઈએ, કારણ કે આ કોંગ્રેસીઓથી આખું ગુજરાત કંટાળેલું. એ કોંગ્રેસીઓ હવે અમારા મજબૂત કામોના લીધે અમારાથી કંટાળેલા છે અને થાકવા જ જોઈએ. મારા બરોડા શહેરના નાગરિકો આજે મને કહે કે અશાંત ધારાને મજબૂત કરવો અને આપણા ક્ષેત્રોને સુરક્ષિત રાખવા તે ખોટું કામ છે. અશાંત ધારાને મજબૂત કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તમે જ મને કહો, જરાક જોરથી કહો તો જ સંભળાશે. અને આ અશાંત ધારાને મજબૂત કર્યો તેમાં કોંગ્રેસીઓ કેમ ઉપર નીચે થાય? મારે મારા રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું કે આ કોંગ્રેસીઓને કટકી મળતી હોય પરમિશન લાવવા માટેની એ કામોને એમને કઈ બી કરીને બંધ કરાવવા? આ અશાંત ધારાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિધાનસભાના બજેટ સત્રમાં અશાંત ધારાને બિલકુલ મજબૂત બનાવવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં વિસ્તારોની અંદર આ પ્રકારના કોઈ બી ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તો એને હજી વધુ કડકાઈથી કામ કરવામાં આવશે, કામ લેવામાં આવશે. મારા વડોદરા શહેરના સૌ નાગરિકોને આજે વિનંતી છે કે કોઈ એક બી વોર્ડ એવો ના હોવો જોઈએ, કોઈ એક બૂથ એવું ના નીકળવું જોઈએ કે જ્યાં આ ગુજરાત વિરોધી માનસિકતાના પક્ષવાળા એક બી બૂથમાં એમનો વિજય ના થવો જોઈએ. ત્યારે જ એમની માનસિકતા બદલાશે. મારી આજે આપ સૌને વિનંતી છે કે તમારા ઘરમાં જો વડીલો જે હોય ને, આ ખાસ કરીને મારી ઉંમરના યુવાનોને હું કહેવા માંગુ છું, અહીંયા કેટલા વડીલો એવા છે જેને કોંગ્રેસનું શાસન જોયું છે? જરાક હાથ ઊંચા કરે. કાકા તમારે તો વાલ બી નથી બચ્યા, તમે નહીં જોયેલું? ના ના, આજે તો બધા તમે એને પાછળ બી 3 લાઈન છોડીને બી. હું તો ગૃહમંત્રી છું એટલે નજર બધે જાય. આમાંથી કેટલા લોકો એવા છે વડીલો મારા કે જેને કોંગ્રેસનું શાસન જોયું હોય? ખાલી હાથ ઊંચા કરો. વાહ. હવે જો મારી આ વડીલોને હાથ જોડીને વિનંતી છે કે તમે મારી ઉંમર અને મારી પછી જન્મેલા સૌ યુવાનોને જરૂરથી કોંગ્રેસના શાસનમાં આ વડોદરા શહેર કોના નામે ઓળખાતું હતું ને એ બી કહેજો. આ વડોદરા શહેર વડોદરાની સંસ્કૃતિના નામે નહીં પરંતુ વડોદરાના ગુંડાઓના નામે ઓળખાતું થઈ ગયેલું એવું શાસન આ કોંગ્રેસનું શાસન હતું. આ તો ભલું કરો, તમે બધા હોશિયાર લોકો હતા કે ભારતીય જનતા પાર્ટીનું શાસન સમય પર આવી ગયું, એક પછી એક આ લુખ્ખા ગુંડાઓનો સફાયો થઈ ગયો. આ હજારો કિલોમીટરના રોડ બને ને સાહેબ, તેમાં એક ખૂણા પર ખાડો દેખાય ને એટલે તમારે આજકાલના નવા આવેલા છે ને એ ખાડામાં બેસીને 15-20 રીલ બનાવશે, એમાંથી એકાદ જે સારી લાગતી હશે એ રીલ તમારા સૌ સુધી મોકલશે. પણ આ વડીલોને જઈને પૂછજો
કે કોંગ્રેસના શાસનમાં રોડના નામે રૂપિયા પાસ થઈ જતા હતા, રોડના બિલો પાસ થઈ જતા હતા, પણ જમીન પર રોડ ક્યારેય નતા બનતા. એ હતું આ કોંગ્રેસનું શાસન. અહીંયા કેટલા લોકો એવા છે કે જેમને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય? એ હાથ ઊંચા કરે. બાકીના બધા આજુબાજુમાં રહો છો? હાથ ઊંચા કરો જરા, દેખાય એમ. આ જેને જેને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય તેના ઘરમાં ઘર બનાવ્યા પછી ક્યારેય નળ નથી બદલવો પડ્યો ભાઈ? બદલવો પડ્યો છે ને? ક્યારેક ટ્યુબલાઇટ, ક્યારેક બલ્બ બદલવો પડે છે કે નહીં? ક્યારેક 2, 4, 5 વરસાદ પછી કલરની પીછી મરાવી પડે છે કે નહીં? તો આ વડોદરા શહેર તો કેટલું મોટું છે મારા ભાઈઓ. આ સ્ટ્રીટ લાઇટ નાખીએ તો ક્યારેક કોઈક સ્ટ્રીટ લાઇટનો બલ્બ ઉડી જાય તો એ બલ્બ તો બદલવો પડે કે ના બદલવો પડે? પણ સ્ટ્રીટ લાઇટ નાખી છે એટલે બલ્બ બદલવો પડે છે. હવે મારા એક કોંગ્રેસના મિત્ર મને એમ કે અમારા સમયે તો આવા કોઈ વાંધા આવતા જ નતા. મેં એને કીધું, ભાઈ તમે ભલા માણસ સ્ટ્રીટ લાઇટ જ નહીં નાખતા તો બલ્બ ક્યાંથી તમારે બદલવો પડે? હવે તમારે આ સાચો જવાબ લોકોને આપવો પડશે કે નહીં? પણ તમે કોઈ રોડની ફરિયાદ કરી, તમે કોઈ સ્ટ્રીટ લાઇટની ફરિયાદ કરી, તમે કોઈ ડ્રેનેજની ફરિયાદ કરી, અને જો આપણા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એના ઉપર ધ્યાન ના આપે તો જરૂરથી ભૂલ છે. પણ એ વ્યક્તિ જો પહેલા જ દિવસથી એની ઉપર મહેનતમાં હોય તો એ તો નિરંતર કામનો આ સ્વરૂપ છે. આ તો દરરોજ કામ આવું આવવાનું અને આ કામો પૂરા થતા જશે. પણ આપણા વડોદરાનો વિકાસ ક્યારેય અટકશે નહીં તેવી હું 100% ગેરંટી આપવા આવ્યો છું. અને હું આ મારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે જરા આગળ આવો, ધારાસભ્યશ્રીઓ અને પ્રમુખશ્રી. આ જેટલા પ્રોજેક્ટો હું બોલ્યો ને, એ વિશ્વમિત્રી પ્રોજેક્ટ હોય, 75 મીટરનો રિંગ રોડ હોય, સુરસાગર હોય, અર્બન હાર્ટ હોય, દરેક ઝોનમાં સ્વિમિંગ પુલ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પાણી પુરવઠાના પ્રોજેક્ટ હોય, 2000 સીસીટીવીના પ્રોજેક્ટ હોય, કન્વેન્શન સેન્ટરની વાત હોય કે મેગા ફૂડ પાર્કની વાત હોય, આ અહીંયા જે ઉભા રહેલા લોકો છે ને, આ જ્યારે ગાંધીનગર આવે છે ને ત્યારે એમ કહે છે કે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને લેકે જાય તો શું જાય છે ખબર છે? આ બધા પ્રોજેક્ટો તમારા માટે. હું આ પ્રતિનિધિઓને અભિનંદન આપવા માંગુ છું કે જે પ્રકારે વડોદરા શહેરના નાગરિકો માટે એક પછી એક મહત્વના પ્રોજેક્ટો લઈ આવવા માટે સફળતા પ્રાપ્ત કરી છે, આ ટીમ વડોદરાએ કરી છે. આમાંથી એક બી વ્યક્તિ આ એક પ્રોજેક્ટો પાસ કરાવીને ક્યારેય પોતાના વિડીયો બનાવીને નથી મૂક્યા. કારણ કે એમને ખબર છે કે આ વડોદરા શહેરના નાગરિકોએ આપેલી જવાબદારી છે ને એ અદા કરીએ છે. મારી આપ સૌને વિનંતી છે કે આ હું જેટલા પ્રોજેક્ટો બોલ્યો ને એટલા પ્રોજેક્ટો કોંગ્રેસના જાજા મહાનગરપાલિકામાં શાસન છે ને 10 વર્ષની અંદર એટલા પ્રોજેક્ટો કર્યા હોય ને તો તમે મને સવાલ પૂછી શકો છો. અને આ તમારા અહીંયા ઉભા રહેલા જેટલા પ્રતિનિધિઓ છે એને આ માત્ર 1.5 વર્ષની અંદર એટલા પ્રોજેક્ટો લાવ્યા છે, તો આ અભિનંદનના પાત્ર છે કે નહીં? મારી આપ સૌને વિનંતી છે કે ટીમ વડોદરા માટે સૌ લોકો એક સાથે ઉભા થઈને તાળીઓ વગાડીને આપણા સૌ પ્રતિનિધિઓનું પ્રોત્સાહન વધારીએ. હું મારા ટીમ વડોદરાના સૌ સાથીઓને અભિનંદન આપું છું. ટીમ વડોદરા એટલે અહીંયા ઉભા રહેલા લોકો એટલા જ નહીં, ટીમ વડોદરા એટલે તમે બી સૌ આવી જાઓ છો. તમારા માટે અમે ઉભા છીએ અને અમારા માટે તમે ઉભા છીએ. આવો આપણે સૌ સાથે મળીને વડોદરાના વિકાસની ગતિ વધુ વધારીએ. આપણે સૌ સાથે મળીને વડોદરાને દેશનું નંબર 1 શહેર બનાવીએ. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હર્ષ સંઘવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.